પાછા આપણે ખિસ્સા ખાલી હોય, મેકડીમાં જવાય નહીં, બર્ગર કિંગમાં બી નહીં જવાય. तो है गाइस, वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नन्ना सा प्यारा सा बच्चा सुयू बॉय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. એન્ડ ગુડ મોર્નિંગ ગાइस, ગુડ મોર્નિંગ, વહેલી ગુડ મોર્નિંગ છે આપણી આજે. એમ તો 10:30 થઈ ગયા છે, અમે 10:30 થાય એટલે વહેલી ગુડ મોર્નિંગ જ કહેવાય અમારી માટે. તો જે પેલા 800 માણસો એની માટે તો 10:30 બી બહુ મોટા જ કહેવાય કે પહેલી વાર એટલો વહેલો ઉઠી ગયા. તે બધી વાત છોડો. તો આજે છે હનુમાન જયંતિ, તો તમને મારા પરિવાર તરફથી, મારા તરફથી ને મારા મિત્ર મંડળ તરફથી તમને હેપી હનુમાન જયંતિ. તો આજે મંદિરે તો હવે જઈએ, જો ટાઈમ મળે તો જઈશું હનુમાન દાદાના મંદિરે. એમ તો મહાદેવના મંદિરે જ બધા ભગવાનની મૂર્તિઓ છે, હનુમાન દાન છે, ગણપતિ બાપ્પાની છે, બધાની જ છે. એટલે ત્યાં એકવાર જઈ આવે એટલે બધા ભગવાન આવી જાય. તો જઈએ ટાઈમ મળે તો. હમણાં તો અમે જઈએ છીએ બહાર, કેમ કે અમારે લાવવાનો છે બધો સામાન. શું લાવવાનું છે મમ્મી? એ સામાન નથી લાવવાનો. તો શું લાવવાનું છે? શેરવાની ને દુપટ્ટો. શેરવાની નથી મમ્મી, એને કુર્તો કહેવાય. હા, કુર્તો. શેરવાની ને કુર્તા મમ્મી બહુ જ આસમાન જમીનનો ફરક. શેરવાની લગ્નમાં પહેરે, એટલે પોતાના લગ્નમાં પહેરાય, પોતાના લગ્નમાં શેરવાની. શેરવાની કોણ બીજાના લગ્નમાં પહેરે? પેલો કુર્તો લીધો છે ને બ્લેક અને મરૂન, તેના મારે વ્હાઈટ દુપટ્ટો જોઈએ છે, તો અમે એ જ લેવા જઈએ છીએ. નહીં મળે તો કંઈ વાંધો નહીં, પણ આ શું સારું લાગે, થોડુંક વ્હાઈટ દુપટ્ટો હોય ને તો થોડુંક પ્રોફેશનલ લાગે. તો લેવા જઈએ મમ્મી? ચાલો, મમ્મીને તમે તૈયાર જ હોય. હા, કશે લઈ જવાનું ને એટલે એમનું બી કામ થઈ જાય. હે મમ્મી? વેરી ચાલાક. એ કહો તો ખરી, વેરી ચાલાક. તમારું કામ થઈ જાય એટલે ને. મારું શું, મારે કઈ લેવાનું નથી ભાઈ. આ નથી ખાલી કહેવાનું, મારું લેવાનું નથી, બધું જ જોઈ લે છે. લે પણ જોહે તો ખરી જ ને પોતાનું. જોઈશ ખરી, જોવાનું મને ગમે છે. હા, આ ખાલી મને જોવા લઈ જાય. પેલું કહે ને કે મમ્મી છે ને દર વખતે જોવા જ લઈ જાય, કશું લેતો નહીં. ડીમાર્ટમાં જાય, કશે મોલમાં, ખાલી જોવે, લેવાનું નહીં. લેવાનું હોય તો જ લેવાનું, ખોટા ખર્ચા શું. તો ભાઈ જોવાનું કામ જવાનું મમ્મી? જોવાનું મને શોખ છે. શોખ માટે બોલો પેટ્રોલ બાળવાનું ગાઈસ, આવું છે. ચાલો ફટાફટ ચાલો મમ્મી, હવે ફટાફટ ચાલો, કાળા થઈ જાય ને તો તડકો વધી ગયો છે. જેવા છે તો મારા છે. ઉપરથી લઈને નીચે સુધી એકદમ પેકો પેક થઈ ગયા છે. જો હાથમાં પહેરી લીધું છે, પગમાં પહેરી લીધું છે, ખાલી અહીંયા હાથમાં પહેરવાનું નથી કશું, તો લાવવું પડશે મમ્મી. ચાલો તમે રેડી મમ્મી? તમે પેકો પેક થઈ જાઓ એકદમ. દુપટ્ટો પહેરી લો, આખું મંગલ સિંહ નવો લઈ લો મમ્મી. ફાટેલો ફાટેલો પહેરવાનો, વ્લોગમાં કેવું દેખાય? પૈસા નથી આપણી પર એમ લાગે. હમણાં જોવા આવ્યા છે બડા ગણેશ પાસે, ત્યાં ઓઢણીઓ અને બધું મળી રહે. તો કુર્તા માપનું બધું લેડીઝનું બધું મળે એટલે ઓઢણી તો ઓબ્વિયસલી મળવાની જ છે. પણ અહીંયા હમણાં એસએમસીનું દબાણ બહુ છે. જો એસએમસીનો પેલો ટેમ્પો ઊભો જ છે, આ લોકોને બેસવા નહીં દે. અહીંયા બધા બેસે, બધા અહીંયા બધા ઓઢણી લઈને અને બધા કુર્તા લઈને. તો મમ્મી સામે ગયા છે દુકાનમાં. હા ગાઈઝ, આ બડા ગણેશનું મંદિરનો ગેટ છે, અહીંયાથી બડા ગણેશનું મંદિર આવે છે. બોલો અહીંયા ઊભો છો એની સામે, તો બી અંદર નથી જતો, કેમ કે ગાઈઝ હમણાં બહુ જ ભીડ હોય. મંગળવારના છે એટલે બહુ ભીડ હશે. કોઈ દિવસ આવશું શાંતિથી ટાઈમ લઈને બડા ગણેશમાં. પહેલાં હું એક જ વાર આવેલો, એક જ વાર ખાલી. પહેલાં પેલો ગેટ હતો, શેરીવાળો ગેટ, હવે આ ગેટ કરી નાખ્યો છે. કોઈ વાર આવશો આપણે, તમને બતાવશું બડા ગણેશનું મંદિર. પહેલાં બધા રસ્તા પર બેસતા ગાઈઝ, હવે જો અંદર બધું ડિપાર્ટમેન્ટ કરી નાખ્યો છે, અંદર બેસવાની સુવિધા કરી નાખી, તો હવે અંદર બેસે બધા. ઘરે આવી ગયા છે અને આપણું એક પણ કામ નથી થયું, એક પણ એટલે એક પણ. હું ઓઢણી લેવા ગયેલો કુર્તા ઉપર, પણ ઓઢણી બોય 150 રૂપિયાની ઓઢણી હતી. તો મેં કીધું ભાઈ 1000 રૂપિયા 150 રૂપિયા શું કામ બગાડવા, એટલે મેં નથી લીધી ઓઢણી. અને જવા દો, કુર્તા એમ જ પહેરી લઈશ. એમ પણ બહુ સારો લાગે છે. તો મને કોમેન્ટમાં કહેજો કે હું એ તો બતાવીશ 1 તારીખે, પણ ઓઢણી લેવા જેવી છે કે નથી લેવા જેવી. તમારી રાય શું છે? મારી રાય તો એમ છે કે નથી લેવા જેવી, લેવા જેવી છે. 50% છે, પણ તમારી રાય શું છે એ 100% આપજો કે લેવાય કે ના લેવાય. કોમેન્ટમાં મને કહેજો. હા, તમને એવું જ લાગતું હશે કે આ ભાઈ શું આખા દિવસ ઘરનું જ બતાવ્યા કરે, મમ્મી પપ્પાને ઘરનું બતાવ્યા કરીને દોસ્તારો. ગાઈઝ, મારું મકસદ એ છે કે ફેમિલીમાં કઈ રીતના રહેવાનું, મમ્મી પપ્પાની રિસ્પેક્ટ કરવાની, ફ્રેન્ડ લોકોની રિસ્પેક્ટ કરવાની. કેમ કે દોસ્તારો તો ઘણા બધા હોય, પણ જે અમુક દોસ્તારો હોય ને જે જીવનમાં બહુ જ આપણને કામ લાગે, આખી જિંદગી આપણી સાથે ચાલે. હું એ બતાવવા માગું છું કે રાજન પ્રતિક છે, એ મારા ફ્રેન્ડ છે, બહુ નાનપણના દોસ્તાર. એટલે જ્યારથી નાનપણના પહેલાં દોસ્તાર કે ને એ મારા હતા. મમ્મી પપ્પા છે આપણી સાથે, જે જીવનભર આપણી સાથે રહ્યા છે, આપણું આટલું બધું પાલન પોષણ કર્યું છે.
તો હું એ લોકોને બતાવું છું, એ લોકોની ફિલિંગ બતાવું છું, એ લોકોને મજા કરાવું છું, હું મજા પોતે કરું છું, તમને મજા કરાવું છું. એટલે હું બહારનું વસ્તુ વધારે નથી બતાવતો. બહારનું કલ્ચર તો તમને પોતાનું ખબર જ છે કેવું બહારનું કલ્ચર છે, પણ રિયાલિટી ઘરની જે અંદર મમ્મી પપ્પા સાથે ફ્રેન્ડ લોકો સાથે રહેવાનું છે એ હું તમને બતાવું છું. એટલે તમે બોર નથી થતા તો મને કોમેન્ટમાં કહેજો કે બોર થાવ છે કે નથી થતા. હું તો બોર નથી થતો બતાવવામાં. તમે બોર થાવ છો જોવામાં તો મને કહો, હું કંઈક નવું લાવીશ, પણ મમ્મી પપ્પા અને ફ્રેન્ડ લોકો નહીં છૂટે આ વ્લોગમાંથી. એ હું આજે તમને કહેવું છું. મારે કેટલા દિવસથી કહેવું હતું પણ હું નહોતો કહેતો, પણ આજે હું કહેવું છું. મને મનમાં થયું કે કહી દેવા દે આજે. હમણાં જમવામાં બનાવ્યું છે ફ્લાવરનું શાક, રોટલી, કાંદા ને કેરીનું કચુંબર, છાશ અને તને રોટલી ખાવું છું. એમ કે રોટલી ખાઉં છું ગાઈઝ. રોટલી ખાઉં છું. ઓકે, ખાઈને મળું. હા, બાય બાય કહી દે. બાય બાય. હા, જોહે પણ નહીં અમે. હમણાંથી તો છે ને ભાઈ આ બર્ગર કિંગ ને મેકડી બધી બાજુમાં છે ને જોઈને ખાવાનું મન થઈ જાય છે મને આમાં. તો ગાઈઝ આપણે જીમમાં જઈએ પાછા. આપણે ખિસ્સા ખાલી હોય, મેકડીમાં જવાય નહીં, બર્ગર કિંગમાં બી નહીં જવાય, કેમ કે ભાવ એટલો તગડો ને ગાઈઝ, એટલે આપણાથી ચાલે નહીં. આપણે ભાઈ જે છે તે સાચું કહેવાનું ગાઈઝ, કે ભાઈ પૈસાની બી તંગી હોય અને પાછા જીમમાં જઈએ. મેન તો જીમ તો બાજુમાં રહ્યું, તો મેન તો પૈસાની તંગી ગાઈઝ, કેમ બહુ મોંઘું મળે મેકડીમાં ને. મેં એકવાર ખાધેલું, એ પણ દોસ્તારના પૈસે ખાધેલું, મેં નહોતું ખાધું. આપણા પૈસા ભાઈ હશે, જ્યારે આપણે પૈસા કમાશું ને ત્યારે 100% આપણે ખાશું મેકડીમાં, બર્ગર કિંગમાં, ડોમિનોઝમાં. ગાઈઝ આજ સુધી મેં છે ને ડોમિનોઝમાં નથી ગયો, વિચારો ખાલી. આજ સુધી ડોમિનોઝમાં નહીં. તમે ગયા છો તો કોમેન્ટમાં કહો. હું તો એક બી વાર નથી ગયો, માં કસમ. બાકી આજકાલના છોકરાઓ ડોમિનોઝમાં જયા વગર રહે જ નહીં, પણ હું થોડો અલગ છું. કંઈ વાંધો નહીં, સેડ શું કામ થવાનું? ભગવાન જ્યારે આપણને લઈ જશે ત્યારે આપણે જઈશું ડોમિનોઝમાં. બાકી ક્યાં ખાધા વગર મરી ગયા આપણે. આજે હનુમાન જયંતિ છે ને, તો અમે આજે અમારા શેરી નાકે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા, તો અમે ત્યાં છે ને ભંડારો તો ત્યાં જમવા આવ્યા. કેટલા દિવસો પછી આવી રીતે અમે જમવા બેઠા છે, એવી અમારા ટોલી આખી હે ને. તો જમવામાં શું છે, લાડુ છે, પછી ગાંઠિયા છે, ખમણ છે, છાશ છે, અથાણું છે, શાક છે, પૂરી હજુ આવે. પૂરી ક્યાંથી લઈ આવ્યો તું? હે પૂરી તો છે ને, પૂરી હતી ને ક્યાંથી લઈ આવ્યો? અથાણું તો લાવ્યો આવ્યો, પૂરી ક્યાંથી લાવ્યો તું? તું ક્યાંથી લાવ્યો તું? કેવો ખાટો તો પકડાઈ ગયો ગાઈસ, પકડાઈ ગયો. ચાલો જમી લઈએ. આટલા જણ છે અમે, આટલા આવે છે હજુ. કોણ આવે છે હજુ? ગાઈસ આજે છે ને અમે વચ્ચે નથી બેઠા છે, અમે બાકડાઓ બેઠા છે, કેમ કે ઘાસ બહુ કડ્ડે છે. અમને કડ્ડું નહીં, કડ્ડે જ છે. હવે વચ્ચે જ બેવા જવાના, કડ્ડે ઘાસ છે જ નહીં. જો ને એટલું બધું ઘાસ કાઢી નાખ્યું છે. કડ્ડું છે, કડ્ડું જ છે, બધું કટ્ટું જ છે આપણને. અહીંયા ફાવતો નહીં ને, જગ્યા એ છે ને. આ બંને જાડિયાઓ અને હું વચમાં એકદમ પેલો હુક્કો, બાજુ મોટું ને વચમાં પતલું. એ કેવા લાગે અમે. ચલો ગાઈઝ, વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈઝ, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બહુ જરૂરી છે એક યુટ્યુબર માટે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. તમને વાગ્યા છે 11. અડધી મેચ છોડીને આવી ગયા, કેમ કે બહુ જ ઊંઘ આવે છે હમણાં, એટલે એસી પણ ચાલુ કરી દીધું છે. એટલે આ એસી ચાલુ કરીને એટલે આ દરવાજો બંધ કરી દેવું પડે, કેમ કે એસીનો પવન પછી આ રૂમમાં આવવા લાગે. હવે સૂઈ જઈશું મસ્ત. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. Bye.